તો હવે વાત કરીએ સુરતમાં પૂરની સ્થિતિ વચ્ચે શાલિની અગ્રવાલ એક્શન મોડમાં જોવા મળ્યા છે। રાજ્ય સરકારે આઈએએસ શાલિની અગ્રવાલને સુરત મોકલ્યા છે। સુરત મનપા કમિશનર શાલિની અગ્રવાલ રહી ચૂક્યા છે, જેમાં TV13 સાથે શાલિની અગ્રવાલની વિશેષ વાતચીત પણ સામે આવી રહી છે। तो हमारा एसोसिएट एडिटरनी TV13 जे छे तेमने शालिनी अग्रवाल साथे खास बातचीत करी छे, ते पण जोईशुं। જો પાછલા 48 કલાકમાં જે રીતે સુરતમાં વરસાદ પડ્યો છે તેને કારણે સુરત શહેરના ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। હજી પણ ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે અને આ પરિસ્થિતિને ગંભીરતાથી લેતા રાજ્ય સરકાર દ્વારા શાલિની અગ્રવાલને વિશેષ જવાબદારી સોંપીને સુરત મોકલવામાં આવ્યા છે। તેઓ આ સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે, સાથે સાથે અધિકારીઓ પાસેથી સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે। આપણી સાથે આઈએએસ શાલિની અગ્રવાલ છે, તેમની સાથે વાત કરીશું। મેડમ, સુરત આપને મોકલવામાં આવ્યા છે, અત્યારે સુરતની શું પરિસ્થિતિ છે, આંકડાકીય માહિતી આપની પાસે શું છે? સમગ્ર સુરત શહેરમાં ખૂબ ભારે વરસાદ થઈ છે। 7મી તારીખે 16 ઇંચ જેટલી વરસાદ થઈ હતી એવરેજ, અને 6મી તારીખે 10 ઇંચ જેટલી વરસાદ થઈ હતી। આમાં પણ વરાછા, ઉધના, લિંબાયત એવા ઝોન્સમાં 19 ઇંચ, 18 ઇંચ, 17 ઇંચ જેટલું વરસાદ પડ્યું છે। એટલે થોડું વોટર લોગિંગ ને પ્રશ્નો આ બધા વિસ્તારોમાં થયા છે, પણ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી અને ઉપમુખ્યમંત્રીશ્રી દ્વારા તાત્કાલિક NDRF અને SDRFની ટીમ્સ સુરતમાં મોકલવામાં આવી છે। અત્યારે ટોટલ 7 ટીમ્સ NDRFની અને SDRFની સુરત શહેરમાં ડિપ્લોય કરવામાં આવી છે। ફાયરની પણ 14 જેટલી ટીમ્સ સમગ્ર સુરત શહેરમાં કામ કરી રહી છે। કાલે બપોરથી લઈને રાત્રે સુધી આખી રાત્રે રેસ્ક્યુની કામગીરી જુદા જુદા વિસ્તારોમાં ચાલી છે, જ્યાંથી લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને શેલ્ટર હોમ્સમાં શિફ્ટ કરવામાં આવ્યા છે। અત્યારે સુધીમાં ટોટલ 3920 જેટલા લોકોને વિવિધ પ્રકારના શેલ્ટર હોમ્સમાં શિફ્ટ કરવામાં આવ્યા છે। ત્યાં એમને ફૂડ પેકેટની વ્યવસ્થા, વોટરની વ્યવસ્થા, મિલ્ક પાઉચની વ્યવસ્થા, મેડિકલ ટીમ્સની વ્યવસ્થા અને એમરજન્સી સર્વિસીસની વ્યવસ્થા કરવામાં આવી છે। અત્યારે સુરત મહાનગરપાલિકા, પોલીસ કમિશનર શ્રીનું તંત્ર, કલેક્ટર શ્રીનું તંત્ર બધા લોકો મળીને દિવસ રાત રાહત અને બચાવની કામગીરી કરી રહ્યા છે। સાથે સાથ પાણી સપ્લાય, વોટર સપ્લાયના જો પણ પ્રશ્ન હોય એમને તાત્કાલિક નિકાલ માટેની વ્યવસ્થાઓ, ડ્રેનેજની વ્યવસ્થાઓ, સાફ સફાઈ, દવા છંટકાવ, આ તમામ કામગીરી ઝુંબેશ સ્વરૂપમાં સુરત શહેરમાં કરવામાં આવી રહી છે। ભૌગોલિક પરિસ્થિતિથી પણ સુરતથી વાકેફ છો, વડોદરામાં પણ પૂરમાં કામ કરવાનો આપને અનુભવ છે। અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે સુરતમાં, એને જલ્દીમાં જલ્દી કઈ રીતે સામાન્ય કરી શકાય એ દિશામાં શું આગળ કાર્યવાહી થશે? અત્યારે ફર્સ્ટ પ્રાયોરિટી છે રેસ્ક્યુ અને રિહેબિલિટેશનની, એટલે જ્યાં પણ પાણી ભરાવ્યા છે ત્યાં તાત્કાલિક લોકોને ત્યાંથી ખસેડવામાં આવ્યા છે અને સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા છે। બીજું, એવા એરિયાઝ જ્યાં અત્યારે પાણી ભરાયેલું છે પણ લોકો ત્યાં જ ઘરોમાં સુરક્ષિત રીતે રહી રહ્યા છે, એટલે એમના માટે મેડિકલ ટીમ્સ, ફૂડ, શેલ્ટર આ તમામની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે। સાથે સાથ સાફ સફાઈની જો અગ્રિમતા છે એ આપવામાં આવી રહી છે, અને ચૂંકી 2-3 દિવસથી પાણી ભરાયેલું છે એટલા માટે હેલ્થ સર્વેલન્સની કામગીરી ખૂબ ઝુંબેશ સ્વરૂપમાં કરવામાં આવી છે। આમાં ખાસ કરીને ઝાડા, ઉલટી, બુખાર એવા જો કેસીસ હોય એમના માટે ઘરે ઘરે હેલ્થની ટીમ્સ મોકલવામાં આવી રહી છે, અને આ લોકો સર્વે કરીને આ તમામ કામગીરી કરી રહ્યા છે। પણ સાથે સાથ વોટર સપ્લાય પણ અગત્યનું છે, એટલા માટે સુપર ક્લોરિનેશનની વ્યવસ્થા, ક્લોરિન ટેબ્લેટના વિતરણની વ્યવસ્થા, સ્ટ્રીટ લાઇટ્સના રિસ્ટોરેશનની વ્યવસ્થા, ટ્રાફિકનું રિસ્ટોરેશન, આ તમામ કામગીરી ઉપર કામગીરી કરવામાં આવી રહી છે। હજી વરસાદ બંધ છે તેમ છતાં પાણી નથી ઉતરી રહ્યા, તો તેની પાછળનું કારણ શું હોઈ શકે અને એ જલ્દી ઉતરે એની માટે શું પ્રયત્નો કરવામાં આવી રહ્યા?
અત્યારે જો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ છે અને એસટીપીઝ છે એમાં 13 જેટલા ડી વોટરિંગ પમ્પ્સ મોબિલાઇઝ કરવામાં આવ્યા છે અને ત્યાંથી ડી વોટરિંગના મારફતે આ કામગીરી કરવામાં આવી રહી છે. જુદા જુદા વિસ્તારોમાં પણ ડી વોટરિંગ પમ્પ્સ લગાવવામાં આવ્યા છે અને જો ખાડીનું લેવલ છે અત્યારે ખૂબ વધારે ખાડીનું લેવલ છે, પણ આમાં સુરત શહેરમાં પણ વરસાદ થઈ છે અને ઉપરવાસના એરિયામાં પણ વરસાદ થઈ છે, એટલે એ તમામ પરિબળોને ધ્યાને રાખતા એમના પણ નિકાલ જો કરવા માટે જુદા જુદા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. લોકોની ફરિયાદ અત્યારે છે, લોકો ફસાયેલા તો છે પણ નુકસાન પણ ખૂબ થયું છે. હજી પણ લોકોના દુકાનોમાં, ઘરોમાં, ઘર વખરીના સામાનને, બીજા બધા સામાનને કરોડોનું નુકસાન થયું છે. રાજ્ય સરકાર એને લઈને શું કાર્યવાહી કરશે? આ બાબતમાં રાજ્ય સરકાર શ્રી ખૂબ જ સંવેદનશીલતાપૂર્વક કામગીરી કરી રહી છે અને જ્યાં પણ એવા બધા બનાવો બન્યા છે ત્યાં ગાઈડલાઇન્સ પ્રમાણે સર્વેની કામગીરી, ઘર વખરીની કામગીરી, કેશ ટોલની કામગીરી, એ તમામ કામગીરી પણ કલેક્ટરશ્રી તરફથી કરવામાં આવી રહી છે. આ હતા શાલિની અગ્રવાલ. તેમનું કહેવું છે કે જે પણ પરિસ્થિતિનું નિર્માણ સુરતમાં થયું છે એ પરિસ્થિતિને સામાન્ય કરવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અત્યારે પ્રાથમિકતા રેસ્ક્યુ અને જે પણ લોકોને રેસ્ક્યુ કરવામાં આવે છે તેમની જે હેલ્થ છે, તેમની જે જમવાની વ્યવસ્થા છે, એ તમામ પ્રાયોરિટી પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જે પણ ઘર વખરીને પણ નુકસાન થયું છે તેને લઈને પણ રાજ્ય સરકાર સંવેદનશીલ હોવાનું તેમને જણાવ્યું છે. એટલે રાજ્ય સરકાર તરફથી આ મામલાને ગંભીરતાથી લઈને સુરતમાં અધિકારીઓને મોકલવામાં આવ્યા છે, એસડીઆરએફની ટીમોને પણ મોકલવામાં આવી છે. રાહતની વાત એ છે કે અત્યારે વરસાદ સુરતમાં સવારથી નથી અને તેને કારણે પરિસ્થિતિ જે છે એ ધીમે ધીમે પૂર્વવત થઈ રહી છે.